1950માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાળી પોળમાં 28 વર્ષના નારાયણ સ્વરૂપ દાસજીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને ત્યારથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાયા. આજે 75 વર્ષ પછી આપણે પ્રમુખ વરણી અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણીનું કેન્દ્રબિંદુ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરવામાં આવી. આ કોઈ સામાન્ય ઉત્સવ નથી, પરંતુ તે દિવ્ય નેતૃત્વના 75 વર્ષની ઉજવણી છે જેણે લાખો લોકોના જીવનને પ્રેરણા આપી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક એવું નામ જે શાંતિ, સેવા અને નિસ્વાર્થ પ્રેમનો પર્યાય બની ગયું. તેમનું સમગ્ર જીવન એક જ મંત્રની આસપાસ વણાયેલું હતું: બીજાના ભલામાં આપણું ભલું. આ માત્ર શબ્દો નહોતા, પણ એમણે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ આ સિદ્ધાંતને જીવીને બતાવી. તેમની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ 1100થી વધુ મંદિરોનું નિર્માણ થયું, જે માત્ર પૂજા અર્ચનાના સ્થળો જ નહીં, પરંતુ સંસ્કૃતિ, કળા અને સેવાના ધબકતા કેન્દ્રો બન્યા. પ્રમુખ સ્વામી મહારાજ ભલે દેહ સ્વરૂપે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો વારસો આજે પણ તેમના કાર્યો, મંદિરો અને કરોડો લોકોના રૂપાંતરિત થયેલા જીવનમાં ધબકી રહ્યો છે. તેમનું જીવન એ વાતનો પુરાવો છે કે સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવા દ્વારા માનવતાનું ઉત્થાન શક્ય છે. આ અમૃત મહોત્સવ એ માત્ર એક ભવ્ય કાર્યક્રમ નથી, પરંતુ લાખો ભક્તો દ્વારા વ્યક્ત થતી કૃતજ્ઞતાની ભાવના છે. આ મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને ઉપદેશોને યાદ કરીને તેમાંથી પ્રેરણા લેવાનો અવસર છે, જેનો લાભ આપણે સૌ બીએપીએસ સંસ્થાની યુટ્યુબ ચેનલ અને આસ્થા ચેનલ પર 7 ડિસેમ્બરે સાંજે 5:30 વાગે લાઈવ માણી શકીશું.